હાલો મિત્રો, આજે આપણે કુતિયાણા તાલુકાના પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ગોકરણ ગામે આવી ગયા છીએ અને જ્યાં તમે જુઓ તો આ ગોકરણના જે જગ્યા છે જગ્યાની બહારનો નજારો આપણે જોઈએ છીએ અને અંદર પણ જાઉં તો આપણે આ જોઈ લ્યો ગેટની બારોબાર કેવો નજારો છે। તો આ ગોકરણની બારોબારનો ગેટ છે ને ગેટની બારે કેવો નજારો છે। આ ગોકરણનું મંદિર છે, મોટું ગોકરણ ઋષિનું મંદિર છે જે આપણે અંદરથી પણ જોવું બહારથી પણ જોયું। તો હાલો આપણે અંદર આવી ગયા છીએ। તમે જુઓ કે આ ઋષિનું મંદિર છે જ્યાં સૂર્યનારાયણની મોટી મૂર્તિ રાખેલી છે જેની ગોકરણ ઋષિ પૂજા કરતા અને આ ગુપ્ત ગંગાની સામે જે નદી છે એને ગુપ્ત ગંગા નદી કહે છે। આ તમે જોઈ શકો છો કે ગુરુ દત્તાત્રેયનો આ ફોટો છે। આ મહંત મેઘાનંદ સ્વામી છે, આ ઋષિ ગોકર્ણેશ્વર છે। ત્યાર પછી આપણે આમાં આગળ વધીએ તો તમે આ અંદરનો નજારો બધો જોઈ લ્યો કેવો છે, શું છે, કઈ રીતનો છે નજારો। આપણે ચાલો અહીંથી હવે આગળ જઈએ ને જોઈએ તો આમાં આ છે મેઘાનંદ સ્વામી જે આ જગ્યાની પૂજારી હતા। આ જગ્યાને સ્થાપના કરનારા મહંત ગોકર્ણેશ્વર ઋષિ, જેના ઉપરથી ગોકરણ ગામનું નામ પડ્યું છે અને ગોકરણનું પણ નામ પડ્યું છે। આ છે ગોકર્ણેશ્વર મહાદેવ, જેની કોઈ શિવલિંગ નથી, તમે વાંચી શકો છો। જેની કોઈ શિવલિંગ છે નહીં, ખાલી એની તકદીમાં એના પાવન પગલાં જ છે, બીજું કાંઈ નથી। ત્યાર પછી અહીંયા તમે જુઓ આ મહંત મનોરથ નંદજી, એનો કોઈ ફોટો નથી, સમાધિ સ્થાન છે, ફોટો નથી એનો। અને ત્યાંથી આપણે આગળ જઈએ તો તમે જુઓ આ છે રાધે કૃષ્ણનું મંદિર છે, તમે જોઈ લ્યો। આ રાધા કૃષ્ણનું મંદિર છે। આ બધું સ્થાપના છે ગોકરણ જગ્યાની અંદર, જ્યાં પિતૃમોક્ષ ધામ મોટું કહેવાય છે એ જગ્યા ઉપર। આ તમે અંદરનો નજારો જુઓ, મંદિરની અંદરનો નજારો કેવો છે। અહીંયા અંદર આપણે જોઈએ તો આ એની જૂની જગ્યા છે જ્યાં બાપુની બેઠક છે, એનો ઢોલિયો છે, આ બધી જગ્યાની અંદર અહીંયા જ છે। હવે આપણે આગળ અહીંથી વધીએ તો અહીંથી આપણે આગળ થોડાક હાલવાના છીએ, તો પછી તમને આનાથી ને વધારે કેવું છે એ બધું બતાવીશ। તમે જોઈ લ્યો આ ગુપ્ત ગંગા નદી અહીંયા નીચે છે, મહાદેવના મંદિરની સામે જો આ નદી છે એ ગુપ્ત ગંગા નદી છે। જે નદીનું મહત્ત્વ બહુ મોટું છે ને આપને બહુ એટલી બધી ખબર નથી કે આનું મહત્ત્વ કેવડું છે પણ આ નદીનું મહત્ત્વ બહુ મોટું કહેવાય છે। તો તમે આ બધું જુઓ છો, જોઈ લીધું છે। ત્યાર પછી આપણે અહીંયા જે પિતૃમોક્ષ માટે જે કોઈ પણ પાણી રેડવા આવે એ જગ્યા ઉપર આપણે અત્યારે ઊભા છીએ। તમે જુઓ આ પાણી રેડવા માટે માણસો બધાય ભેગા થયા છે અને આ પીપળાનું ઝાડ છે, ઝાડના થડે પાણી રેડવાથી પિતૃમોક્ષ મળે છે એ આપણે બધાય શાસ્ત્રોની અંદર સાંભળતા જ હોઈએ। તમે જોઈ લ્યો કેવું છે આ।